પેતાપુર રહેતા સલમાન મંસૂરી તારીખ 9/10/2026ના રોજ મારી દીકરીને વગાડી ગયેલ. ત્યારબાદ અમે શોધખોળ કરતા ક્યાંય પતો લાગેલ નહીં. ત્યારબાદ 3/3/2026ના રોજ અમે માહિતી મળતા લગ્ન નોંધણીની કચેરીએ ગયા. અમે ગયેલ ત્યારે અમને ખબર પડેલ કે અમારી દીકરી ગર્ભવતી છે. તેમાં દખાલથી લગ્ન કરવા માટે દબાણ કરે છે. આ માટે મારી સરકારશ્રીને વિનંતી છે કે અમારી દીકરીને અમને પરત લાવી આપે તે વિનંતી છે. જોયું ને, આ એક લાચાર માતાની વેદના છે. અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં કાયદાના રક્ષકોએ જ કાયદાની મજાક ઉડાવી. એક યુવતીને ઓળખ છુપાવવા વકીલનો ડ્રેસ પહેરાવી દેવાયો. શું વકીલનો કાળો કોટ હવે સત્ય છુપાવવાનું હથિયાર બની ગયું છે? આરોપ તો એવા પણ છે કે દીકરીને ફોસલાવી ગર્ભવતી બનાવી હવે લગ્ન માટે દબાણ કરાયું છે. સવારે 11 વાગ્યાના બદલે 9:30 વાગે કચેરીના દરવાજા કોના ઈશારે ખોલ્યા? રજિસ્ટ્રાર MM સૈયદ સામે પણ હવે આંગળી ચીંધાઈ રહી છે. VHP અને બજરંગ દળના કાર્યકરોએ જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે પોલીસનું વલણ કેમ ઢીલું હતું? શું આપણી સિસ્ટમ એટલી પાંગડી છે કે એક માતાને પોતાની દીકરી માટે રસ્તા પર ભીખ માંગવી પડે? આ માત્ર પ્રેમ નથી, આ દીકરીના અસ્તિત્વની લડાઈ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.